સતની જેવસું મોનવીના યામો હાથ ન હોય તો હું દેવ કોઈના હૃદયમો ધૂળતું નહીં બોલો આ તો જગત લઈ પડી કે માતા ધૂળવા આવે મારો માતાનો રોમ બોલશે મારે ધૂળવાની જરૂર નહીં બાપો બાપો તમારા પ્રભુ ભેળા હોય તો શભાવાળું ડાયરા વાળું મામા હું ધાયણો જની માતા છું હું કુંવારોના બુઢોના ધોપા ટોડા કરીને મારી કુવાસીના ઓટેડે રોમ લઈને આવીશું પણ મને જેના ઓળખી કે ના ઘેર રોમ નથી ઓળખેણ કરવી વારસ એ સ્વભાવવાળું મારી આજે જે વસ્તી સૈના ઘેર ઘેર શું પણ ઓળખેણ નથી એકની એક શું સ્વભાવવાળું પછી મને ટોણે મેણે ચડાવો તો હું ટોણા મેણા મારવા વાળી છું પણ કોઈ દાડો તમારા રોમ હાચા હોય તો રદો હાચો હોય તો રાજુભાઈ આજની તો કાલે પછાડીને પૂરું ના કરું રજામ ના ઉતરું તો પડી ગયું આવા કળિયુગનું ધૂળ્યું બાપો બાપો આવા હળતા કળિયુગમાં મારા દેવના રોમ હોય ને જો મારા દીવામાં પ્રભુ ના હોત તો જગતમાં આજ મારા ડાયરા ના હોત સભાવાળું જો મારા પ્રભુ ન હોત અને મારામાં કોઈ સત ન હોત તો જગતમાં ડાયરા ના હોત મારા દેવોના રાજુભાઈ પણ ગમે તેવા બદલે ગમે તેટલી મજૂરી કરવી પડે પણ આજ કરું કાલે કરું 4 મહિને કરું પણ પાર ના ઉતારું તો હું માતા ના કહેવરો હે સભાવાળું આ સભાની માતા શું અઠેલી શું જીતવાળી શું મને જીત ભૂલાતી નહીં કોઈ દાડો ડાગ પડે જાતો નહીં કડી તણી નહાઈ દાડા ઊંધા પડો કે હમા પડો પણ મારી વેળાનો સમય ભૂલતી નહીં પણ વગર નરેશ કોઈ દાડો ભૂલતી નહીં રોમાળી શું કોઈની ખોટ ના પૂરું કરું તો આવા સમયમાં જગતમાં સારો ઓઢીને ધૂણાય ન પછી સતની જે થાય સ્વભાવવાળું તમે કબડ્ડી રમજો ને પગ ખેંચો તો તમારી પેઢીઓમાં રોમ પગ ખેંચવા ની કરે સતની જે થઈ જાય પછી હું પારખાવાળી માતા છું જને જેડો બની હેડવા મંડું ઈને કોઈ દાડો ભૂનો મેલતી નહીં જવાળો બરોબર લખવા વાળો મોણસ જેડો લઈને હેડતો હોય બરોબર લખવા માર્યો હોય હું જેડો જે દાડે ભણું છું એ દાડે થોડા ઘણી કળતર થાય કે થોડા ઘણું આગા પાછું થાય મારા જેડાને હડચેલું મેલીને બીજો જેડો પકડવા થાય એ દાડે હું અળવી છું હું કહું ભાઈ એક પગથિયું ચડાયું હોય 4 ચડાય 5મા પગથિયે અટકાવું અને પછી ધણીના મગજ ઊંચા નેતું થાય ને આગા પાછો થાય તો હું ઈ છું હું આગા પાછી જ હોય કડીએ ભેળી નાખો
એટલે જો પકડ્યું હોય મરી દો પણ છોડો ન તો તમારું કલ્યાણ છે ને પછી વૈથી હોય કરે કલ્યાણ ન થાય. એ તો ચેડી ભેટી ફોડું પાડું. હું માતા ગરીબની માતા સભાવાળું, હું સભાની દેવ છું. કોઈને છોડતા આવડતું નથી, પકડતા આવડતું નથી, હું ગધા બક્ષું. મને સભા મંડળમાં ધૂણું હારું છે. આજે ધૂણવા બદલે લાઈન લાગે જગતના શેડે મંડળ વાળું. પણ મહેશ બુઆ ખરા ખરીનો ખેલ આવે એ દાડે દેવું જડે છે. એ દાડે ભુવા પછી ભેળા થઈને ઉપાડીને કઈ હોય હેડો લ્યા. ખરો ખેલ આવે એ દાડે ખબર પડે કે દેવું તો કોણ કરે છે. કે ધોણે તો બધાય છે. ધોણે એટલે તો સીધા હોનાના નળિયા કરી નો ડાયરે પરેશ પટેલ ફરું છું. હું કોકના 5 રૂપિયા શોખના નહીં દાતા ની હોય વાપરતા નહીં હોય. કોઈના પૈસા ઘરમાંની બહાર જતા રહેતા નહીં. છોકરા હારી ગોળી ખાતા નહીં. અને મારા મંદિરે લાખો વાપરી નોખે છે પ્રવીણ ભુવા. મારા માતામાં બળ છે તો એ તો ગરીબ કોઈની જબરો બડા બાબલે મારે નિરાના મજૂરી રાજુભાઈ કરવી પડે છે. સભાવાળો એ ઝારખંડ થાય નાવડે હું લાખો કરોડો ગણાવું છું. આજ તો એક જ વસ્તુ ચાલી છે જગતમાં. એક ફલાણો 50 કરોડમાં જો પણ 50 કરોડ કોણ હાલવા વાળો તો પણ કોઈ છે? તમારું ભૂત છે હવા કોઈ હાલે છે કોણ છે? તો ઇનામો કોઈ હોય ના જાવ તાણે એવું થયું હોય. પણ એનું કરી હોય તાણે એવું થયું હોય. કોઈ એ શોખનો નહીં ઉઠતો એનો તો કોઈને કોઈ આલયમાં નહીં વિશ્વાસ કરી કોઈનો કરતો નથી. એટલે સભાની માતા શું આ હવ કરતું હોય કની મોનતા છે, કોણ કરે છે, કોણ વાપરે છે, શું છે કોઈને ખબર નહીં. ખાલી આ તો મોજ કરવાની મારી માતાની મહેનત છે ને બોલવાવાળા બોલ્યા છે, કરવાવાળા કરતા હશે. આ દડી પાપડી ખાય, આ દડી પાપડી ખાય માં સભાવાળો બહુનું સારું થઈ જાય. કોઈ દાડો અધૂરું નીરે હાચા પહોંચેલા હાચા મારા દેવના અમે હોજ હવા હો હોય. અને જેનો લાગણી છે ને ભાવ છે ને તો રાત દાડો ના જ હોય. અને અમે ચોક થી મળવાના હોય તો કઈ દાડા તાચીને બેહી રે તાચી જો હોય પગ લાગી ગયા હોય એટલે હું એવું સંભાળું એવી છું. હા તમે નાલ 50 જણો થાચેલો છે, ડીહા વાળો ને બધોને ઘર વાળો ને થાચેલો છે, કોઈ ધંધો છે નહીં હોય. અને એવું બન્યું છે કે એવું બન્યું છે તો બચારું ગમે એટલા કોમે પડ્યા નહીં જાય છે. આ દુનિયા હું બચા કોઈનો છોકરો નહીં આવ્યો હોય કે કોઈનો બાપ નહીં આવ્યો ભાઈ. એટલે કોઈ દાડો યાદ રાખવાનું એક જ છે તમારે બધુંને. જો મારી માતાનો વિશ્વાસ તમને કોઈનો રહેતો હોય નરેશ આ ડાયરો બનાવતા મને આજકાલ કરતા 15 વર્ષ જતા રહ્યો. રાજુભાઈ પેલા મહેન્દ્રભાઈ મનો એમ કે 4 દાડો તમે દોડ આલ્યો છો 4 દાડો ભેળો કરવાનો કંકુત્રી ચેવી સભા કીધું મારા કંકુત્રી ના જોવે હું કોઈને વારે કાઢવા દાવાની મારામાં બળ છે કર્યું તમારું કોરું કરવું છે કે કોરું કરી લો. ભારે ગજુ કરી કહેવાનું નથી, તમારું પરમોણ રહેવું. મારે જે ગજુ હોય એટલું જ થાય કે મારા માતાના ભાવ છે. અને સાચી મહેશ બુઆ
આજકાલની પબ્લિક કોણ આજકાલની શરતોમાં એક જ શરતો વાજી રહી છે, વાગતા ઢોલે વાજી રહી છે. આપણો અડધી રાતે છોકરો છોડી હોય કે છોકરો હોય બરાબર એડીથી ચાલુ થઈ જાય બરાબર એડીથી ચાલુ થઈ જાય તો રાતે 2 વાગે ભો હોવે મંદિર આવે તો કે ભો ચોસે કર ભો અને નેહરે એટલે કે વહી ટાઈમ ના હોય પછી સમય આવે ટાઈમ મળે પછી ફોન ઉપર બોલાવે આ માતા ભો ફોન ઉપર થાય નહીં. મારો માયા મિલકત રૂપિયાની ભૂખ નથી, નામો બળ હોય એટલું જ કરું છું. કદી કોઈની લાચારી બેઠી નહીં, બેઠવાની નહીં. અને લાચારી બેઠવા વાળોના ટોળા બનાવો પણ મારા માતાના ભુવોના ટોળા ના બનાવો. હું માતા બધું નમીન હેડવા વાળી છું પ્રવીણભાઈ, પણ મારે ગમે તેટલું થાય પણ કોઈનું ખોટું ન થવું તો ઓછા મોને નહીં, ઓછા ધોને નહીં. આપણી શરત છે. એટલે દુનિયા ગમે તેટલું કરે, હા કે ના કે સત હશે સાચું છે તો કંચન ને કોઈ નહીં લાગે. એટલે આ તો સમય ચાલી રહ્યો છે, સમય આથી આથી ફર્યા જાજો. જમ નવું આવે એમ અપડેટ મારે જાજો. જેમ જેમ નવું આવે ને એમ દેવા અપડેટ ચાલુ રાખજો. નકર પાછું આજ આ વેળાએ મારે માતાને બોલવાનું છે, હેડવાનું છે ને કેવા જેવું છે નહીં. કેતી દાયો કેતી દઈશું પણ મો માતા બરાબર મધરી રાતની ધૂણતી શું તો બેરો જવાબ રાખું ની. પ્રવીણ ભુવા મહેશ ભુવા રોક બોલતી નહીં જનું બળે નહીં ખબર પડે જને વીતી હોય ને ભણ હોય. રવિ જને માવિતર ખોયો હોય ને રાત દાડાની ભણ હોય, માવિતરનો શોખ ના જોયો હોય ને ઊંઘ ના હોય ડાયરા વાળું. એમને આમ કીધે કાંઈ ખબર પડતી નહીં, કોઈના ભૂસાયા નહીં, રહેવા દેતી નહીં. પણ પોત ભાઈ હોય તો હરખા ના હોય ડાયરા વાળું. એ ગરીબ હોય તો તોડીને ભેળો લાવજો. બે ભાઈ હોય, પોત ભાઈ હોય, ખાત ભાઈ હોય, બાધા કરોડપતિ ના હોય, બાધોના હરખા ધંધા ના કરતા. પણ બંધો રહી ગયો તોડીને લાવવાનો, કોઈ લેવા દો ના આવે તો છોડી મેળવાનું. પણ થાય એટલું કરવાનું, ઘેરાને એટલું રાખવાનું. ઘટતી પડતી જગતની અંબાની શું કહું રહી. એટલે કોઈ દાડો પડ્યો ન રાખવાનો, પણ કોઈ તમે કદર કરો ના આવે તો બધું 12 મહિના 4 મહિના વાટ જોવાની આવવાની. એટલે આપોઆપ બધું હરકું. હું દેવ શું એ કોઈને ખાતરી નહીં. જને મળે ખબર પડી ગઈ, જેને બીતી હોય એનું ભોન થઈ ગઈ છે. અને કોઈ દુનિયા એમ કહેતી હોય કે કોઈ ભવાની માતા કોઈનું દુઃખ આલે એ વાતો ખોટી. અમે માતાઓ દુઃખ કદી નહીં આલે, તમારું કર્મ તમને દુઃખ આલી રહ્યું છે. પણ મહેજુઆ તમે ખોટા હોય, જો તમને ખોટા કહો, તમે ગુનેગાર હોય ગુનેગાર કહો તો તમને ખોટું લાગે તો પછી અમે માતાઓ ખોટી છે તો બધા હાથું નાખે. માવિતર હોય સલાહ સાચી જ છે, એટલે એની કદર કરતા છે. એ તો બોલે પણ ચમ દુઃખ આવે છે, ચમ રોજ કોટા ભાગે છે, ખાડા ન પહેરે હોય તો ભાગવાના છે. એટલે શરતની વર રાખતે શીખો.
અને કોઈ દાડો અહંકાર રાખવાનો, કોઈ બોલાવે ન બોલાવે, જેનો ભાવ હોય એ કરે દેવાનો, આપણો જે ભાવ હોય આપણે વર્તે આપણા રોમ સાચા રાખવાના. હું માતા છું, સભાવાળો મને સધી ગણો તોય છું, શિકોતર ગણો તોય છું, જહુ ગણો તોય છું, તમને બીજું કોઈ ફાવર તો ગણતા હોય તો હું એની એ છું. પણ સરવાળા હું દીવોલ્યું છું. મારા નોમનો દીવો છે, દીવાની આસ્થા ઉપર તમે બધા છો. હવના ઘેર આ બેઠા હું બધોના ઘેર દીવા ચાલુ છું. પણ એકનો દીવો અળવો છે ને એકના થોડું આગા પાછું છે. પણ સાચું એક વખત કહેવાનું, બે વખત કહેવાનું, ત્રણ વખત કહેવાનું, ચોથા વખત કહેવાનું બંધ કરી દેવાનું, તો એના આજે યાદ કરી કે આવું પણ ના, હું તો ભાઈ સાચા જ છું, પણ સાચું કીધેલું છે, કોઈ સ્વાર્થ વગર તો ખોટું નહીં થાય. હું તો એક જ વસ્તુ સમજુ, કદાચ કોઈનું હોય 2 વીઘા 5 વીઘા કરોડ રૂપિયા તમારા કબજામાં હોય તો છોડી દેવાના. તમારી જો પોટેવાળી તમારી પેઢીનું જવાળું કરવું હોય તો આજની તો 100 વર્ષે એનો જવાબ આપવો પડે. એનું ખોટું માતા આવું કે બીજી માતા આવે પ્રવેશ હોવા ખોટું નહીં થાય, પણ એનો બદલો ગમે તે બોલવું પડે. એટલે કંઈકની કોઈનું મન દુઃખ થાય એવું કોઈ તમારા બધોમાં માતાઓ જ છે. જેટલી પબ્લિક છે એટલી માતાઓ છે. એટલે રોમ વાળી માતાઓ હોય તો રોમ થઈ, અને હું વકીલાત કરવા વાળી છું. જજમેન્ટ તો જાણી ત્યાં હલે દાડે પાછું ચાલે, હું તો વકીલાત છું. અને પ્રવીણ ભુવા કોકનું ખોટું કરીને આયા હોય, કોકના રોવરાઈને તો હું માતા દોયડો બનીને કહું ને આખેલા ફલાણાનું કર્યું છે એનો જવાબ આપો. ના કહે તો એને આમ કર્યું, પણ તમે કબૂલી ના કરતા, ડાયરેક્ટ નહીં કહેતા કે કર્યું કહેશે કરી ચોર તો એને જ બનાવે. પણ પછી પટાય ને 4 વીઘા વેચી દે એટલે યાદ આવે કે સાચું. પછી મન બધું કે હવે તો ભુવાજી ક્યાં હતા, પછી માત્ર પહેલા ના એ આજની પ્રજા એ રીએ છે. અને ખાલી 3.5 રૂપિયા પહેણ આવી એટલે બધું જતું રહે. પછી દીવાય હારા લાગતા નહીં, વળી ક્યાં થોડી દીવા મને ગમતા નથી. કેમ કે પહેણ પૈસા આવી ગયા હોય તો ના આયા હોય, સાતું હોય તો ઈટના રોડા ઉપર દીવો હારો લાગે. એટલે અમારા દેવોના કરાર ઈ પડ્યા છે. એટલે હવે હોગે છે જે હોગે રાજુભાઈ, એક કમસીબાનો છે, પથ્થીબાનો છે, વંશુબાનો છે, ચાથી પેઢીનો હે, હાથમી પેઢીનો હે, નકુજિયા ઘરનો છે, હુજી ગાટા છે. હાકી હાચું હતું. પણ ઈવન આખે જ કોઈ નો છે ભાઈ જાગીરી લઈને વેચી રહ્યા હોય તો કે હવે તો કાતો નહીં જાગીરી પણ વેચી રહ્યા હોય. એ આજની પ્રજા એ છે. પણ તમારી જબોન ન જાય દોસ્ત, એક વખત બોલોન જબોન ન જાય તો મારા માતામાં પાવર છે, શંકર પાહેણ પાવર પડ્યો હે તો હું જવાબ પૂરો કરી નાખું. રાત દાડો કગડીને જવાબ આપું. અને આલવાની તમારા તાકાત. મજૂરી કરો, તમારી મજૂરીમાં કોઈ દાડો ઓલણ નહીં આવે. બસ સાઉન વાળા પેડ વાળો ખમાસો ભૈયા અશોક મલોણા થી નાઈ છે. અશોકભાઈ હરેશભાઈ બચપન નો મારો શોખ. એટલો વર્ષે ચોથું ભણતો હતો કે બીજું ભણતો હતો. એ દાડે હું માતાના આશીર્વાદ આલ્યા, તારું નામ બનાવ્યું તારું. અને અશોક ટેટુ વાળો કહેવાય, પણ ટેટુ એટલે ટોપ ઉપર છે, કોઈ ના ખબર. એને ફર્સ્ટ ક્લાસ એક સાલ ઉઠાડીને ગિફ્ટ આપજો ભાઈ મારી માતા તરફથી. એને મદદ કરાવવાની છે. એનું નામ બનશે બનાસકાંઠા બન્યું છે, ગુજરાતમાં બનાવ્યું. નરેશ આવો મારો માતા બનાવી તો દીધો છે. અમદાવાદ ઉઠી ઓફરવું જ કરે છે, પણ આ તો કોઈ ફેર કહું છે. પણ ટેટુ માટે ગમે ત્યાં જાજો, મારી માતાનું નામ લેજો તો તમારે 5000 થતા હશે તો સીધો ફટ દઈને તમને રાહત મળી જશે. તમારો મારી માતા તરફથી ડિસ્કાઉન્ટ મળશે જાજો.
એની મુલાકાત લેજો 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 લઈ જોણજો. એક દાડો એની મુલાકાત લઈ જોજો ને પછી તમે મને કહી જોજો કે તમારો સેવક કેવો છે. હું કહું ભાઈ મહેશ બુઆ પ્રવીણ બુઆને હસ્તે હોય ને મારી માતાના આશીર્વાદ હોય એ કોઈ પણ જાય મારા મિત્ર મંડળમાં ને કોઈ પણ નું નામ પણ ગમે તેનું હોય તો રાતે 12 વાગે ના બદલે દુઃખ સુખમાં ગીજાના ખર્ચો કરી ના ઉભા તો હું માતા ધોવાનું બંધ કરી કોઈ પણ ખૂણા આવે ખબર પડે કે હોય આવું છે તો ખાલી કેવું પડે તો તૈયાર જ હોય એક પગે ઉભા હોય રૂપિયા હવે કોઈ તાકતું નથી કે મારી માતાની શરત છે પણ ઈઓને કોઈ દાડો સાબાદરી ઘટવાની જોઈએ મારી માતાની ઓથોરિટી છે ભાઈ. અને જે મારી માતાનો સવાલ ભુવાનો સવાલ હાચવતા હશે ઈઓના બદલે હું માતા 24 કલાક પ્યારા કરી દઉં હવારમાં ભરી આપી દઉં વધુ નમાઈને આવીને હવાર ભરી દઉં અને ના ભરું તો હું ધાડો જ ની માતા ન કહેવાનો. એટલે જન મળી ઈઓને ખબર પડે કે હું માતા કેવી રીતે મળું છું. એકે પૂછો ફરતો નથી અને એકે તાણે પૈસો વાળો આવ્યો નતો પણ મારા વાલા એટલા હોશિયાર છે કે ભુવાનું વાળતા નતા રહે એ બાબતના કમ્પ્લીટ બીજા લાવ એટલા આવે હિમતિયા પણ એમ ના કે આપણા ભુવાના લે તો કોઈ ના આવે બીજા લાવે હે ભાઈ. આ ફૂલોનું ના પાડ્યું તું કે ફૂલ એક ફૂલ લાવજો મત પેલો માળી ઓર્ડર કર્યો તો માળી પાસેથી ના પાડ્યો કે ફૂલ આવજે મત માતાના હાર સિવાય એ ફૂલો વાળો ઓડી વાછમણેથી આવ્યો પણ હવે ચો જવાનું એટલા એવું છે. એટલે કદર કરો કદર કે મારી માતાની કદર છે નકર ડબલ ગણના તો પણ આ કુદરત કરે કોઈ ન કરે. હા હા વાછમણા વાળે તો રાત આળા ઉડાડ્યો સફાઈ મજા કરાઈ છે બધોને. એ ભાઈ શવાસ આ તો સભામાં બોલવાનું હોય ભુવા બેઠા છે ઘણા બધા પણ હું એક કોલ પાડ્યો તો પૂરો કે ભારતીય એકમાં બેસ્યો એટલે મારે બેહવું પડ્યું મારે બોલવું પડ્યું. એ ભાઈ હું સભાની માતા છું અને પ્રવીણ ભુવા અમે હોજે હું બેઠી અને હું કલાક 2 કલાક બેહીરું પબ્લિક ના બેહી તો રહે મારા આયેલા મારા માતાના સેવકો હોય એ રાત દાડો તપ કરતા હોય ઘેર દીવા કરતા હોય ઈઓને ચોક જાવું હોય આપવું હોય તો હું બેહીરું તો હારું એ કોઈ શોખમાં ન થાય એક મારા માતા બલ્લા આવે કોઈ કવરો બલ્લા કોઈ ભુવા ચોઈસ બલકમાં જાતા નહીં હોતા કવર તો પેટ્રોલ નહીં આવતું. આ મહેશ ભુવને વિશાલ કલાકાર નરેશ ને પાછા ઓસીફી વાળા નહીં જેનો મળે ઈઓના બદલે પણ મારા બદલે થઈએ નહીં એટલે ઈઓના બદલે હું માતા છું ભાઈ. રાજ જગો કર્યો છે જેને જેને ડાયરા કો બેઠા છે જેને જેને ચાપણી કરાયું છે એની 24 કલાક ઓરાયો સમય વણું આવશે અવની જેવી
કરણી છે કેવી મજૂરી છે એવું ભર્યાયો ભાઈ બસ મને ભક્તો મૂરમ વાળી જુઓ એવું એમ મહેશ બુઆ ન સમજવાનું કે જેટલા આવે એટલું બધું હું મટાડી જેવું એનો લેખ એવો અંજળ ના હોય તો મહારાજી ના મટે તો વળી બીજે જાય તો હેડતા મટે એટલે વળી વાતો કેવી આવે કે પ્રવીણ ભુવા કંટાળી છોડી દે તું હવે અમે કર્યું પણ કર્યું તો ઈ હોય કર્યું પણ હોય લેખ અને બીજા જે આવ્યું હોય હોય લેખ આ તો બધું પળ વગર કોઈ ના થાય એનો સમય હોય આ બધા સમય છે બધે કોઈ ગજાબરો આવે કે રોક આવે હોમો કોઈના રોક ન હોય પણ એના રોમ ચોલે ખાવટ લખાયેલા હોય ઈ જોવ એટલે જ હિસાબ મળે જેટલા ફરવાનું લસેલું એટલે જ તમારે ફરવું પડે પછી સભાવાળો અડાયરો છે અને કોઈ એવું કહેતું હોય કે જે જુએ કઈ ના મળતી હોય એવું કે ના કીધું એટલું થઈ ગયું હોય કઈ એવું હતું એ તો જેટલું બોલો એટલું થાય એટલું તો બધા કરોડપતિ જ હોય તો આ કોઈ બેહોત ના થાય કોઈ ટાઈમ જ ના કેમ કે શું નવરાત ન હોય પાવળિયા તો અરબુપતિ હોય પાવળિયા તો જે હોય 24 કલાક ડોલે પાવળિયા પકો સાઉન્ડ વાળો કેટલું આવે છે કોઈ લોકો ભગવાન માતાઓ જે કરે જુઓ ભાઈ એટલે આ બધી વેળા વગર કોઈ ના થાય તો જેની જેવી કરણી હોય મોય સાચી કરણી કરવાની લાલા એમના મોરીની હા કચેડી બે હેકલ જોડનો લગાવે 24 કલાક રાજુભાઈ પ્રવીણભાઈ એવા બેહી રહેતા કોઈ ના લઈને હેડ જતો સમય આવે રાજગાદી લઈ જતો રહે ફૂલ લઈને નીકળ્યો હોય તો હેડે જતા બોલે કે ચાલ્યા તારા ખાડું નથી પણ હવાર ગાડી છે તો ગાડી હોય એટલે ગાડી નથી મળતી એનું રોમ ના ઘારું કે પૂર્ણ થયેલું હોય એટલે ગાડી હું જવા વાળો હવની જે થઈ જાય કોઈ દાડો કોઈના ઘેર ખેડી રહે અને જેને જેને જે જે દીવા કર્યા હશે એ દીવોનો અજવાળો તો રોમ આલા 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 એમાં કોઈ કહેવાનો મતલબ પણ મહિલા છે ભાવાળો વેળા સલ્યા મારી પ્રજા જેટલું ચાપડી પાઈ કોઈ એટલું પાજ્યું હું માતા હોય ગાદી ઉપર ઘણું છું પણ મારી પ્રજાના હૃદયમાં સુલ્યા કોતો તમે બધું પાણી પાવ તો કણા પેટમાં હું માતા છું એ પાણી પીહન તમારું મારી માતાનો ઉડકાર આવશે એટલે બધું હાથવી રાખજો જબરો જબરો પાડ્યું મોટા મોટો ને નેનો નતો પાડ્યું ની ભુવન ને પાડ્યું બીજું ને શું કહું બધું પહાડ એટલે એવું ન વિચારવાનું આ તો બધા વાતો કરતા હશે ભાઈ અલ્પેશભાઈ જે વાતો લાઈક ભુવન તો મજા છે પણ ભુવાવડી તમારું ભલું કરીને આશીર્વાદ હોવું તો અમદાવાદ થી આય કે મલકમની આયા મને ભોન છે ચોથી કોણ આવ્યું છે તો પણ બોલો એટલે રહેવું એ શરત આપણી હોય હા મને ખબર છે પૂછવાનું છે નહીં કરવાનું છે પણ પેલા રાજુભાઈ 3 વર્ષથી કો કે 1 વર્ષથી કો કે એક દાડાથી કો બોલ્યા એટલે કુંચડી ભેટ પેલી બાજુ જાય એટલે કોણ જોયું છે તને ખબર છે એ મને ભણ હોય છે હું એના ઘરમાં એનો એ બીજો નહીં હોય તો હું માતા ફરતી ફરતી આવી છું તાયણોથી આવી થલવાડથી આવી વડગામથી જઈ કુવારાથી આવી હોય કેટલા મોટા વાળે સ્ટેશન કરતી કરતી આવી લોકલ બસ અને યોના આવી તો સીધી દાયણોથી હું જઈશ સીધી લીટી એક્સપ્રેસ શું તોય સતો એ ટોણા છે કે ચો મોટ મોણી છે મોટ વાઈન ફરવું એ ખબર છે
હું જેવી અટવાઈ ગઈ છું એ ખબર છે પૂછો? હું ધાયણોદની માતા છું. તમને હવે બતાવવા બદલા કોઈ સાચી હળવદની કોડી ચીરી કોઈ તો શું નો હળવણ જોર કરીને બતાડી દીધું કોઈ ગાધું છે ન ભાઈ અલ્પેશભાઈ. પણ કોક આપણામાં આઘા પાછું થઈ જાય ને એક વખત આ દેરું અટવાઈ જાય ને એક વખત એનું વેણ કવાઈ જાય એટલે વળોક મરાવતા ઘણી વાર થઈ જાય છે. બરોબર હોકડો રસ્તો હોય ટોલી વાળું ટ્રેક્ટર હોય જાતું હોય હોમું અને પછી પાછું વાળી લાવવું હોય ચેડી જ લાવો તમે. કોકની વાડીઓ ભાગો નકર હોમા ચડે ને આખો જ ન પડે. એટલે એક વખત તમારા ઓઠિયાવણી પરી એટલે વળોક મરાવતા વાર થાય છે. એટલે આ વળોકમાં વાતો આવી છે. દીપા જઈને ઉભો વળી કાલ ચોક મજૂરી જશે. છાપા આવી ગઈ એકદમ પાછા ના હેડાડ્યા હોય. અરે તોય થોડે તો એક વખત આવું નાલો. હા એક રાઉન્ડ કિતાબ આ હારી પેલા ચંપકભાઈ ને ફર્સ્ટ ક્લાસ બનાવવો ઇલાયચી આદુ મશીન તાજી બાબા. અરે કીધા રાઉન્ડ હોય તો હવા કરે ચોખા રાઉન્ડ હોય તો તમે 80 50 હોય તો વાસ મજા કરો. ડાયરા વાળો અલ્પેશભાઈ માતા ચિયા પગથે હેડું કોસબુનો ને સફો ભાઈ કનું ટોપું કરો રખડતી થઈ જઈશું તમે એક પગે ઉભા છો. અલ્પેશભાઈ તમે બધું કરવા તૈયાર છો રાઈટ. તમે કોઈ વસ્તુમાં તમે ગલત નહીં પણ મારે માતાને એવું થયું છે એવું ચકડું ને ચડ્યું છે ને પોચ ગુનુમાં હું માતા હેડી ઉપરી એક બાજુ આવે છે જોય છે બોલે છે ચાલે છે. એક બાજુ કેવા તો અને એક બાજુ તમારું માતા રખવાઈ બેઠી મારા માતાને કના ફરે તમારું દાડો ઉગે રાજુ એટલે દાડો ઉગે કરું દાડો પણ બોલો દાડો ઉગે તમારું ટોપું કરવું સમય લાવવું. પણ એ દાડા ઈમ માતા બોલે તો બીજા કેલા એ મારી કુમાસીનો કટજો પડ્યો હે અંતુ આરી વાડી ભોરે જે વાડી ઓળણી નાખો નતા કે કરું માતા છું. કન્યા વાડી પાછા પછી માં આવે કે બાપ આવે કે ગુણ આવે હું કોઈના બાપની હું વેડની બોધેલી છું. એક મેડામાં ફૂટ વાળું એટલે પાછી પડતી નહીં મને પાછું વળતા આવડતું નહીં. રાજુભાઈ હું એક ગરીબની માતા છું પણ ગરીબ થઈને જો બેહી જાય ભોળું લટકાઈ જાય એટલે તો ઇતિહાસમાં રચી નાનો મારું નામ માતા. અમદાવાદની ચોકમાં રાસ રમું છું તો પાટોડા કરું છું. એક બાજુ ન્યાજ હોય છે એક બાજુ ટોપું કરવું છે હું માતા કરું.